નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના એવા સર્જકની વાત કરવા જઈ રહ્યા છીએ કે અને એમાંય તે પંડિત યુગ, આ પંડિત યુગના એ પીઠ અને અગ્રણી એવા કવિ કે જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના એ સોનેટના પિતા બને છે. એ સોનેટના પિતા એટલે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. આ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર જે છે કે જેમને બકઠા તરીકે એ ઓળખવામાં આવે છે, જેમનો જન્મ ઈસવીસન 1869માં થયો હતો અને એમનું નિધન જે છે એ ઈસવીસન 1952ની અંદર થયું હતું. એમના જન્મની આપણે વાત કરીએ તો એમનો જન્મ જે છે એ ભરૂચની અંદર એ થયો હતો. ભરૂચ એટલે કે એમની કથા તો ભૃગુ ઋષિ સુધી જોડાયેલી છે. આ ભૃગુ ઋષિની એક કથા અને ભરૂચ જે છે જેને ભૃગુ કચ્છ પણ કહેવાય છે, એ ભરૂચની અંદર એમનો જન્મ થયો. માતા જમનાબેન છે, પિતા કલ્યાણરાય. ઉપનામ એ સહેની ઉપનામથી એ સર્જન કરે છે, કાવ્ય સર્જન કરે છે. સાથે એમને બિરુદ આપવામાં આવ્યું છે ગુજરાતી સોનેટના પિતા. ગુજરાતી સોનેટના પિતા છે. કોણ પૂછાય કે ગુજરાતી સોનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. તો બક ઠાકોર જે છે એ ગુજરાતી સોનેટના પિતા છે. સોનેટમાં એમને પૃથ્વી છંદ જે છે એ પ્રયોજનાર કવિ છે કે જે છંદ જે છે, છંદોબદ્ધ રચના થાય છે, એમાં પણ એ પૃથ્વી છંદ જે છે એમને એમની કવિતાની અંદર એ સારી રીતે, ખૂબ સારી રીતે એમને પૃથ્વી છંદનો એ પ્રયોગ કર્યો છે. અગેયતા છે, પ્રવાહી પંક્તિ રચનાના કવિ. અગેયતા અને પ્રવાહી પંક્તિ એ રચનાના કવિ બને છે. સાથે અર્વાચીન ગુજરાતી સાહિત્યના એ પ્રયોગશીલ સર્જક બને છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રયોગશીલ સર્જક તરીકે કોને ઓળખવામાં આવે, તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. સાથે અર્વાચીન ગુજરાતી સાહિત્યના એ અર્થઘન અને વિચાર પ્રદાન કવિતાના પુરસ્કર્તા બને છે. કદાચ નેટ સ્લેટની પરીક્ષાની અંદર પણ આવો પ્રશ્ન જે છે પૂછાઈ શકે કે અર્થઘન અને વિચાર પ્રદાન કવિતાના પુરસ્કર્તા અથવા તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના અર્થઘન અને વિચાર પ્રદાન કવિતાના પુરસ્કર્તા તરીકે નીચેના પૈકી કોને એ ગણવામાં આવે છે, તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એટલે બકઠા જે છે એ અર્થઘન અને વિચાર પ્રદાન કવિતાના